નમસ્કાર વિદ્યાર્થીઓ, હવે આપણે પી વિભાગના તત્વોમાં સમૂહ 16 ના અંત ભાગ તરફ છીએ. એટલે કે આપણે ઓક્સિજન અને તેના સંયોજનો જોયા, સલ્ફર અને તેના સંયોજનો જોયા કે જેમાં આપણે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફરના ઓક્સો એસિડ, જેમાં ટેક્સ્ટ બુકના કેટલાક ઓક્સો એસિડ કર્યા છે, બાકીના થોડાક ઓક્સો એસિડ જે મેં લખ્યા હતા એ આપણે શીખવાના બાકી છે. પણ એની પહેલા આપણે છેલ્લો પોર્શન અને અતિ મહત્વનો આમ કહી શકાય, સલ્ફ્યુરિક એસિડ સંપર્ક વિધિ દ્વારા સલ્ફ્યુરિક એસિડની બનાવટ, એટલે આમ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અને આપણો જે ઔદ્યોગિક બનાવટનો જે ફ્લોશીટ ડાયાગ્રામ છે એ મેં તમારી આકૃતિ દોરેલી છે. આમ તો તમારે દોરવાની હોતી નથી એટલે બહુ ટેન્શન લેવાનું નથી, પણ પ્રક્રિયાને સમજવા માટે અહીંયા મેં ડાયાગ્રામ દોરેલો છે તમારી સામે. તો સૌપ્રથમ આપણે સલ્ફ્યુરિક એસિડ કઈ રીતે બનાવીએ એ આખી પ્રક્રિયાને ડાયાગ્રામ દ્વારા સમજીએ. લખાણમાં એટલું બધું છે નહીં ડિટેલમાં, મૂળભૂત આમ કહેવા જઈએ તો 3 પ્રોસેસ દ્વારા છે. કેમ કે સલ્ફ્યુરિક એસિડ એટલે રસાયણનો રાજા કહેવામાં આવે છે. કેમ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 ની ખાસી એવી જરૂર પડે છે. સલ્ફ્યુરિક એસિડ તો કહીએ છીએ આપણે, પણ એને રસાયણનો રાજા, બધા જ રસાયણનો રાજા કહેવામાં આવે છે. જેના બીજા ઘણા નામો છે. દાખલા તરીકે ગંધકનો તેજાબ. ગંધક એટલે સલ્ફર થયું, ગંધક એટલે સલ્ફર, અને એનો તેજાબ એટલે એસિડ. ગંધકનો તેજાબ પણ કહેવામાં આવે છે. બીજું નામ છે ઓઇલ ઓફ વિટ્રિયોલ, ઇંગ્લિશનું નામ છે ઓઇલ ઓફ વિટ્રિયોલ. તો સલ્ફ્યુરિક એસિડ ઔદ્યોગિક રીતે પણ ખૂબ જ મહત્વનું છે અને પ્રાયોગિક રીતે પણ ખૂબ મહત્વનું, એટલે એને આપણે રસાયણનો રાજા તો કહેશું. તો કેમ બનાવી શકાય? 1, 2, 3, 4 અને 5 મોટા મોટા ચેમ્બર. હવે આ ચેમ્બર તો અહીંયા મેં દોર્યા છે, બાકી ઇન્ડસ્ટ્રીમાં આ રીતે મોટા મોટા હેવી 2-2, 3-3 માળ ઊંચાઈ ધરાવતા આ ચેમ્બર હોય, જેમાં પહેલી ચેમ્બરને સલ્ફર બર્નર એવું નામ આપવામાં આવ્યું. કારણ આ તમે જે આપણે કેમ માળિયા કર્યા હોય, માળિયા ઉપર જે ગ્રીન કલરના જે ભાગ જોવો છો એ છે સલ્ફર અથવા તો સલ્ફાઇડ યુક્ત કોઈ ધાતુ. એટલે ઇન શોર્ટ આપણે અહીંયા ભૂંજન કરશું. દાખલા તરીકે PbS હોય તો PbS માંથી સલ્ફર છૂટું પડે ઓક્સિજન સાથે તો સલ્ફર ડાયોક્સાઇડ બને. મૂળમાં આપણે સલ્ફર ડાયોક્સાઇડ બનાવવાનો છે. અહીંથી હવા પસાર કરવાની છે. હવા એટલે O2 અને N2. N2 તો કોઈ પ્રક્રિયા કરશે નહીં એટલે O2. અને અહીંયા ગરમી આપવામાં આવે, સલ્ફર બર્નર કીધું છે તો શબ્દ શું છે? બર્નર એટલે ગરમ જ હોય. હવે અહીંયાથી હવા પસાર થઈ O2 અને આનો સલ્ફર એટલે એ બધું જોડાય એટલે બનાવવાનું છે સલ્ફર ડાયોક્સાઇડ SO2, અને ઓક્સિજન તો સાથે આવવાનો છે. જે SO2 વાયુ બની ઉપર ચડે, કેમ કે વાયુ તો ઉપર ચડશે, અને આ નળી દ્વારા પ્રેશરાઇઝ કરીને આ એક ભાગ જેને ધૂળ અવક્ષેપક કીધું. ધૂળ અવક્ષેપક અથવા તો આર્સેનિક શુદ્ધિકારક એવું પણ કહી શકાય. કારણ કે અહીંયા જે દ્રવ્ય ભરેલું છે, અહીંયા જે જાળી લગાડેલું છે અથવા તો અહીંયા જે ફિલ્ટર લગાડેલું છે, એના કારણે આ જે વાયુ અહીંથી પસાર થાય દબાણપૂર્વક, એટલે અહીંયા ધૂળના રજકણો, કાર્બનના કણો વગેરે જે આની સાથે રહેલા હોય, જે ગરમી સાથે ઉડે, કેમ કે શું થાય, કાર્બન ડાયોક્સાઇડ એ બનશે, આમાં કાર્બનના કણો હોય તો કોલસો હોય તો રાખે ઉડે, એ બધું અહીંયા અટકી જાય. એ અટકી જાય એટલે બાકી અહીંયા શું પ્રવેશે? તો કે અહીંયા પ્રવેશવું સલ્ફર ડાયોક્સાઇડ વત્તા O2. ખાલી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ નહીં હોય, સાથે અન્ય બીજા વાયુ પણ બની શક્યા હોય. દાખલા તરીકે H2S બન્યો, દાખલા તરીકે CO2 વાયુ બન્યો. તો અન્ય જે કોઈ પણ વાયુ બન્યા છે એ ઉપરથી પાણીનો ફુવારો કરવામાં આવ્યો, દેખાય છે? તો ઉપરથી પાણીની ખૂબ ઝીણી ફુવારી છાટ કરવામાં આવે. તો આ ધીમે ધીમે SO2 વાયુ છે એ ઉપર ચડતો જાય, કેમ કે વાયુ છે એટલે નીચેથી પસાર થાય ઉપર ચડવાનો છે. પણ એ પાણી સાથેના સંપર્કમાં આવે એટલે પાણીમાં જે બીજા દ્રાવ્ય વાયુઓ જેટલા છે બધા ઓગળી જાય. SO2 છે દ્રાવ્ય પણ અલ્પ દ્રાવ્ય છે. સુદ્રાવ્ય વાયુ જેટલા પાણીમાં ઓગળી જાય એટલે SO2 વાયુ અહીંયા નીકળે. અહીંથી SO2 અને O2 જ નીકળશે, કેમ કે O2 કઈ પાણીમાં એટલો બધો દ્રાવ્ય થતો નથી, પણ ભેજ વાળો હોય છે એટલે આપણે કહી શકીએ ભેજયુક્ત. બાકીના વાયુઓ પાણીમાં દ્રાવ્ય થઈ ગયા છે એટલે પાણી સાથે અશુદ્ધિ સ્વરૂપે નીચે નીકળી જાય. હવે SO2 પાણી સાથેની પ્રક્રિયાથી બહાર આવ્યો છે વાયુ, ગરમ વાયુ, તો એ ભેજ હોય તો ભેજને શોષી લેવા માટે પ્રબળ ભેજ શોષક સાંદ્ર H2SO4, કે જે પ્રબળ ભેજ શોષક છે
સાંદ્ર H2SO4 નો છંટકાવ કરવાનો છે. તો ઉપરથી નાખો તો ઉપરથી નીકળી જાય, એને પાઇપલાઇન દ્વારા નીચે લઈ જવાનું, નીચેથી એટલે વાયુ ઉપર ચડે. બાકી તમે અહીંયા જોઈન્ટ કરો તો અહીંથી સીધો અહીંયા ઉયો જાય, હે ને? તો નીચે લઈ આવવાનો પાઇપલાઇન દ્વારા દબાણપૂર્વક, ને પછી વાયુ પાછો ઉપર ચડે. હવે એ SO2 અને O2 છે, પણ એમાં જેટલો પણ ભેજ છે અથવા તો જેટલા પણ અન્ય વાયુઓ છે જે H2SO4 સાથે રિએક્ટ કરે, પ્રક્રિયા કરે, એમાં ઓગળી જાય, નીચે નીકળે નકામો, કામ વગરનો, બિન ઉપયોગી, નિરુપયોગી, અશુદ્ધ જે કાંઈ કયો એ હોય H2SO4, અને અહીંયા અશુદ્ધ પાણી, એ બધું વેસ્ટેજ જ હોય, બરોબર? તો આ ટાવર માટે હું ધોલાય અથવા તો ઠારીકરણ ટાવર, કેમ કે અહીંયાથી SO2 ને બધું O2 ગરમ, કેમ કે બર્નર એટલે ઈ ઠરે, અને એમાંની અશુદ્ધિ ધોવાઈ જાય એટલે ધોલાય, બરોબર? અહીંયા જે ટાવર છે એ ભેજ શોષક ટાવર છે, કે જે આ પ્રક્રિયા દરમિયાન પાણીના કણો જે જોડાયેલા હોય એને શોષી લે, અને હવે જે નીકળે છે એ શુષ્ક પાણી વગરનો SO2 અને O2 નીકળે છે. એને સર્વપ્રથમ શ્લેષીય એટલે ચીકણું, જટિલ, જલીય અથવા તો જિલેટિન જેવું, જિલેટિન ચીકણું હોય, શ્લેષીય જળયુક્ત Fe2O3 એટલે કે ફેરિક ઓક્સાઇડ ધરાવતો આર્સેનિક શુદ્ધિકારક. હવે સલ્ફર હોય ને એની સાથે આર્સેનિકની અશુદ્ધિ હોય જ મિત્રો, તેની સાથે આર્સેનિકનો ડાયોક્સાઇડ બન્યો રહેશે, પણ આ ચેમ્બરમાંથી આર્સેનિક જેટલું હોય છે એ પસાર થઈ શકશે નહીં, એટલે આર્સેનિક બધું શોષાઈ જાય, Fe2O3 ના ભાગ છે એમાંથી અટકી જાય. પછીની પૂર્વ તાપક એટલે કે આગળ જે કઈ પ્રક્રિયા થઈ છે એની પહેલા એને તાપમાન આપવાનું છે, કે હવે માત્ર શુષ્ક SO2 અશુદ્ધિ હવે જે કઈ ત્યાં અટકી ગઈ, હવે 720 કેલ્વિન તાપમાને, ખાસ યાદ રાખજો. અને અહીંયા દબાણ આપણે 2 બાર અથવા તો 2 વાતાવરણ દબાણ ઉત્પન્ન કરવાનું છે. તો એટલા ઊંચા તાપમાને ને એટલા 2 બાર દબાણે, જે વાતાવરણના દબાણ કરતા બમણું છે, SO2 ને O2. હવે તમે જે ચેમ્બર આજે માળિયા જેવો ભાગ જોઈ રહ્યા છો ત્યાં વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 અથવા વેનેડિયમ 5 ઓક્સાઇડ ભરેલો છે, જે ઉદ્દીપકીય બર્નર ટાવર કીધો, ઉદ્દીપકીય ટાવર, કે જ્યાં SO2 અને O2 જોડાય એટલે સલ્ફર ટ્રાયઓક્સાઇડ ઓક્સિડેશન થઈને બને, ઉદ્દીપકની હાજરીમાં જ બનશે. તો અહીંયા મૂળ કેટલી પ્રક્રિયા છે, તો હવે આપણે થોડું અટકીએ છીએ. મૂળ 3 તબક્કાની પ્રક્રિયા છે. કેટલા તબક્કાની? 3 તબક્કાની પ્રક્રિયા. ટેક્સ્ટ બુકમાં નજર કરશો તો ખ્યાલ આવશે. પહેલો તબક્કો શું છે, તો કે સલ્ફર અથવા સલ્ફાઇડ યુક્ત ખનિજ માંથી સલ્ફર ડાયોક્સાઇડ નું બનવું. તો માનો કે સલ્ફર છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અહીંયા બર્નરમાં, એટલે બન્યો સલ્ફર ડાયોક્સાઇડ. અથવા તો માનો કે સલ્ફાઇડ યુક્ત ખનિજ, માનો કે ZnS લઉં છું, કોઈ પણ લઈ શકાય, તો એ ભુંજન પ્રોસેસ થઈ ગઈ, ભુંજન. સલ્ફર અને ઓક્સિજન જોડાય, આ ZnO બન્યું, અને સલ્ફર ઓક્સિજન જોડાય SO2. SO2 વાયુનો આપણે ઉપયોગ કરવાનો છે. ઝિંક ઓક્સાઇડ તો કામની વસ્તુ જ છે, પણ SO2 ને વેસ્ટ નહીં જવાનું, કે વાતાવરણમાં જાય તો એની એસિડ વર્ષા માટે જવાબદાર છે, એટલે એને બહાર તો વાતાવરણમાં જવા જ ન દે, કેમ કે પાણી સાથે જોડાઈને પાછો H2SO3 બનાવે, બરોબર? તો આ રીતે તમે આપણે અગાઉ પ્રક્રિયા જોઈ ગયા છે. સમીકરણ બેલેન્સ કરવું હોય તો એકી સંખ્યાના ઓક્સિજનને બેકીમાં ફેરવો, ઝિંક 2 થયા તો સલ્ફર 2 થયા, સલ્ફર 2 થયા તો 2 × 4 ને 2 × 6, 3 O2. તો આ પહેલો તબક્કો છે, જેમાં ટેક્સ્ટ બુકમાં લખ્યું છે સલ્ફર અથવા સલ્ફાઇડ અયસ્ક અથવા તો ધાતુ, એટલે શું કહે, કાચી ધાતુને બાળીને SO2 ઉત્પન્ન કરો. બીજો તબક્કો અહીંયા આવે છે, આ બધું ધોવાઈ જાય, ભેજ વગરનો થઈ જાય, આર્સેનિક ખેંચાઈ જાય, ગરમ થઈ જાય. પછીનો બીજો તબક્કો, જે મુખ્ય તબક્કો છે આમ કહી શકાય, કેમ કે તબક્કો થોડોક મુશ્કેલ છે, કેમ કે SO2 અને O2 બંને વાયુ છે, એટલે એને પહેલા તો દબાણ આપવું પડે તો બંને એકબીજા સાથે જોડાય. SO2 અને O2 ને તાપમાન 720 કેલ્વિન, જે ઊંચું તાપમાન કહી શકાય, ખરેખર નીચું તાપમાન તો નથી, પણ એનાથી પણ ઊંચા તાપમાનની જરૂર છે, ત્યારે ઓક્સિડાઇઝ થાય. SO2 એક ઓક્સિજન મેળવે SO3, બીજો SO2 બીજો ઓક્સિજન મેળવે બીજો SO3. આ વળી પ્રતિવર્તી પ્રક્રિયા છે મિત્રો, અને આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. પ્રક્રિયા દરમિયાન કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે? -196.6 કિલોજૂલ. આવું લખ્યું છે ને, ડેલ્ટા રિએક્શન RH -196.6 કિલોજૂલ પ્રતિ મોલ, એટલે કે પ્રતિ મોલ SO3 એ માઈનસ એટલે શું, એટલી ઊર્જા ઉત્પન્ન થઈ, ઉષ્માક્ષેપક, બરોબર? ઊર્જાનું મૂલ્ય માઈનસ ન હોય, કાં તો 0 હોય. માઈનસ શું દર્શાવે? એટલી ઊર્જા ઉત્પન્ન થાય. તો લો સેટેલિયનના નિયમ પ્રમાણે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, એટલે કે નિપજમાં ઊર્જા મળે છે, એમાં તમે ગરમી આપો, પ્રક્રિયા સંતુલન સ્થપાય તો ગરમી ઉષ્મા નિપજ તરફ છે, એમાં તમે જે જથ્થો વધારો તો નિપજનો જથ્થો વધ્યો કહેવાય ગરમી, તો પ્રક્રિયા પ્રતિગામી હાલે.
માનો કે તમે O2 નો જથ્થો વધારો તો પ્રક્રિયકનો જથ્થો વધ્યો, પ્રક્રિયા પુરોગામી હાલે. SO2 નો જથ્થો વધારો તો પ્રક્રિયકનો જથ્થો વધ્યો, પ્રક્રિયા પુરોગામી. પણ તમે ગરમી આપો છો, એક તો ગરમી ઉત્પન્ન થાય છે એટલે આમ જોવો તો નિપજનો જથ્થો વધ્યો એટલે સંતુલનમાં રહેલી પ્રક્રિયા પ્રતિગામી થાય. અને આ પ્રક્રિયા માટે તાપમાન બહુ ઊંચું રાખી ન શકાય. બહુ નીચું તાપમાન રાખો તો જોડાય નહીં, મુશ્કેલ છે. એટલે દબાણ પણ આપવું પડ્યું 2 બાર, જેથી કરીને બંને જોડાય. અને તોય નો માન્યા એટલે ઉદ્દીપક નાખવો પડ્યો V2O5 અથવા તો મોલિબ્લેડમ પણ વપરાય છે. તો આ આટલી ઊંચી પ્રક્રિયા પરિસ્થિતિ, ઉદ્દીપક, તાપમાન, દબાણ, ત્યારે SO2 માંથી SO3 બને છે. તો આ મહત્વપૂર્ણ અને મેઇન તબક્કો કહી શકાય. અને પછીના તબક્કામાં શું છે તો અહીંથી SO3 વાયુ બન્યો એ આ ચેમ્બરમાં જાય તો SO3 નું પાણી સાથે જોડાવું થોડીક ધીમી પ્રક્રિયા છે. આમ જોવો તો SO3 જો પાણી હારે જોડાઈ જાય, SO3 H2O, તો સરળતાથી H2, આ સલ્ફર S અને આ 1 ને 3 4 H2SO4 બહુ સરળતાથી બની જાય મિત્રો. પરંતુ આ પ્રક્રિયા બહુ ધીમી છે. તો ઇન્ડસ્ટ્રીમાં તો આ બધું પોસાય નહીં, કેમ કે ભાઈ આ કઈ રીતે ધીમે ધીમે થાય તો કેદી H2SO4 બને. ઉપરથી ફરી પાછું H2SO4 નો છંટકાવ કરવામાં આવે. તબક્કો 3 સ્ટાર્ટ થાય છે. આ છંટકાવ કરેલો H2SO4 માં SO3 ખૂબ ઝડપથી અને સરળતાથી દ્રાવ્ય થઈ જાય છે અને સંયોજન બને H2S2 અને 4 ને 3 7 O7, જેને આપણે ઓલિયમ કહેશું. ઓલિયમ, જેની બનાવટ જોઈ ગયા આપણે ખ્યાલ હોય તો, હે ને, પાયરો અથવા તો ડાય સલ્ફ્યુરિક એસિડ, 2 સલ્ફ્યુરિક એસિડ ના અણુ જોડાય. પાયરો એટલે પણ ડાય થાય, જે ખરેખર આપણે ધુમાયમાન H2SO4 વડે ઓળખીએ છીએ. શા માટે? કેમ કે જો એમાં SO3 ના ધુમાડા નીકળતા હોય. SO3 જ્યારે H2SO4 જોડાવે એટલે ધુમાયમાન SO3 ના ધુમાડા નીકળતા હોય. તો આ થઈ કમ્પ્લીટ પ્રક્રિયા. અને પછી આ જે ઓલિયમ મળ્યો એ ઓલિયમને એક પાત્રમાં ભરી લેવામાં આવે અને એ પાત્રમાં પછી તમે જો પાણી ઉમેરી દો તો ધીમે ધીમે, ખરેખર ઓલિયમ એટલે શું છે? H2SO4 SO3, અને એમાં તમે પાણી ઉમેરી દો પછી એને બંધ રાખી દો, પછી મૂકી દો પેટી પેક. તે ધીમે ધીમે પડ્યા પછી ભલે ને એ પાત્રમાં પ્રક્રિયા કરતા ઇન્ડસ્ટ્રીમાંથી તો તમે નવરા થઈ ગયા, તો આ SO3 છે એ પાણી હારે જોડાય. આ તો H2SO4 છે, ધીમે ધીમે જોડાયા કરે H2S 3 ને 4. આ H2SO4 તો હતો અને આ હતો SO3 પાણી હારે જોડાય. તો આ રીતે 96 થી 98% સુધીની સાંદ્રતા વાળો H2SO4 મેળવી શકાય છે. 96 થી 98% સુધીની સાંદ્રતા ધરાવતો H2SO4 આ પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ સલ્ફ્યુરિક એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મોમાં રંગની વાત કરીએ તો તમે જોયેલું છે, રંગહીન છે. તમે જે દ્રાવણ જોયું છે સલ્ફ્યુરિક એસિડનું એ મંદ જલીય દ્રાવણ છે, એટલે એ તમને પાણી જેવું લાગે. પરંતુ તમે એને સાંદ્ર જોવો તો તમને એમ જ લાગે તેલ છે, રંગ વગરનું તેલ. આમ તો તેલ સહેજ પીળાશ પડતું હોય, પણ અહીંયા તમે જોવો તમને એમ લાગશે કે ભાઈ એ તેલ છે, તેલી પ્રવાહી, રંગહીન ઘટ તેલી પ્રવાહી. 298 કેલ્વિન એટલે કે ઓરડાના તાપમાને એની વિશિષ્ટ ઘનતા છે 1.84. એનો એકમ થશે ઘનતા ગ્રામ પ્રતિ મિલી. એટલે કે તમે 1 મિલી H2SO4 લ્યો તો એનું વજન થાય 1.84 ગ્રામ. એટલે માનો કે તમે 1000 મિલી લ્યો, 1000 મિલી અથવા તો 1000 સેન્ટીમીટર ક્યુબ, અથવા તેને સીસી પણ કહેવામાં આવે છે, સેન્ટીમીટર ક્યુબ સીસી. સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 મિલી થાય. તો તમે કેટલા 3 મીંડા કર્યા 1 2 3, તો અહીંયા પણ 3 મીંડા 1 2 3 પોઈન્ટ ખસેડો, 1084 ગ્રામ H2SO4 થાય. એટલે કે 1 કિલોગ્રામ H2SO4 બરાબર 1.084 કિલોગ્રામ H2SO4 થાય. બરાબર? 1000 મિલી બરાબર 1 લિટર છું ને, 1 કિલોગ્રામ શું 1 લિટર. તો એની ઘનતા યાદ રાખજો, ખાસ યાદ રાખજો. ઠાર બિંદુ 283 કેલ્વિન તાપમાને ઠરી જાય. આ તો પાણી છે એ તો 273 0 ડિગ્રી ઠરે. આ 283 એટલે આમ જોવો તો માત્ર 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઠરી જાય. ઉત્કલન બિંદુ બહુ ઊંચું છે. કેટલું છે? 611 કેલ્વિન. એટલે કે જો H2SO4 આપણે પ્રવાહી સ્વરૂપમાં જોઈ છીએ, એમાંથી H2SO4 નો ઘન, બરફ તો ન કહેવાય પણ ઘન કરવો હોય
તો 283 કેલ્વિન તાપમાને ઠરી જાય, સોલિડ થઈ જાય. જ્યારે 611 કેલ્વિન ઊંચું તાપમાન છે, બહુ ઊંચું કહેવાય. પાણીનું તો 373 વરાળ બની જાય. 611 કેલ્વિન જેટલા ઊંચા તાપમાન એટલે તેલ જેવું થયું ત્યારે એ ગેસિયસ એટલે કે વરાળ સ્વરૂપે રૂપાંતર પામે. પાણી સાથેની પ્રક્રિયા ખતરનાક છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે જ્યારે તમે H2SO4 નું દ્રાવણ બનાવવું હોય ત્યારે બહુ કાળજી રાખવી પડે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે આ તમે જે સાઈની સીસી જોઈ રહ્યા છો, માનો કે આ સાંદ્ર H2SO4 છે અને આપણે દ્રાવણ બનાવવા જઈ રહ્યા છીએ. આ ટબલરની અંદર, નોર્મલી ટબલરમાં ન બનાવાય, ત્યાં બનાવાય બીકરમાં, કાચના. પણ મારી પાસે ઘરે ન હોય ને કાચના બીકર, અને ગ્લાસ કઈ ઘરે દે નહીં, ખીજાય એટલે મગાય નહીં ને. તમારે ભણાવો કે નહીતર કે કાંઈ નહીં, કાચ ન મળે, ફોડી ફોડી નહીં ખાવ હોય. તો મેં અહીંયા બાજુમાં બાથરૂમમાંથી ટબલરની વ્યવસ્થા કરી છે, તો કાંઈ વાંધો નહીં, ચલાવી લો. બીજું હું તો બોટલ આ H2SO4 ની છે, આ ટબલર છે, અને અહીંયા આપણી પાસે પાણીનો બંબો છે. તો ચાલો આપણે બનાવીએ H2SO4 નું મંદ દ્રાવણ. તો હું શું કરીશ પહેલા, તો હું પહેલા H2SO4 લઈશ અને આમાં નાખી દીધું, બરોબર. હવે H2SO4 ભરાઈ ગયું, જો છે આમાં H2SO4 છે ને. હવે હું પાણી લઈશ અને હું પાણી નાખીશ. નાખું ન નખાય, ગુજરી જવાય, ગુજરી તો ન જવાય, પણ હવે તમે અંદર H2SO4 નાખ્યો છે અને એમાં હું પાણી નાખું તો H2SO4 ને પાણી ભેગા થાય ને એટલે ગરમી ઉત્પન્ન થાય. કોઈ દિવસ H2SO4 પહેલા લઈને અંદર પાણી નાખતા નહીં, કેમ કે ગરમી ઉત્પન્ન થાય ને પાણી જાય ભેગું ઉડશે આખું, મારા મોઢે આવે એટલે તમે અત્યારે જે રીતે જોઈ રહ્યા છો જેવું છે એવું વધે નહીં. તો શું કરવાનું, તો ફરીવાર પ્રક્રિયા ચાલુ કરી, ઢાંકી દઉં. ફરીવાર નવેસરથી શું કરવાનું, કે તમારે પહેલા એક પાત્ર લઈ આવવાનું, કાચનું પાત્ર, કે જેમાં તમારે પહેલેથી ઠંડુ પાણી, કેવું ઠંડુ, ફ્રીઝર વાળું પાણી અંદર નાખી દેવાનું. પછી એક મોટી તપેલી લેવાની, એ તપેલીમાં બરફ ભરવાનો, ત્યાં પાત્રની અંદર રાખી દેવાનું, આજુબાજુ ઠંડુ, કેમ કે ગરમી ઉત્પન્ન થવાની છે. અને હવે H2SO4 ની બોટલ લાવી અને સાઈડમાંથી ધીમે ધીમે H2SO4 ઉમેરતું જવાનું અને ઓલો કાચનો સળિયો ને દ્રાવણ હલાવતું જવાનું. એટલે પાણીમાં H2SO4 નાખવાનું, પાણી જાજુ અને ધીમે ધીમે H2SO4 નાખવાનું. ગરમી ઉત્પન્ન થાય તો તમે પહેલા તો પાણી ઠંડુ લીધું અને કદાચ પાણી ગરમ થઈ જાય તો આજુબાજુ તમે ઓલો બરફવાળું તપેલી ભરી છે એમાં ડૂબાડ્યું છે, એટલે તો ગરમી શોષા કરશે. ધીમે ધીમે H2SO4 આમ ધાર અહીંયા અને સપાટીને અડતું જાય, ધીમે 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 નાખવાનું, દ્રાવણ હલાવતું રહેવાનું અને એવી રીતે મંદ કરવાનું છે. એટલે શું શીખ્યા, પાણીમાં H2SO4 નાખવાનું કે H2SO4 માં પાણી નાખવાનું, બરોબર. હાલો, H2SO4 માં પાણી, H2SO4 માં પાણી નાખવાનું નહીં, ખતરા, ડેન્જર. અમે લેબમાં પ્રયોગ કરતા હોય, જાણતા હોય, તેમ છતાં મેં લાઈવ નિહાળેલું છે કે ભૂલથી એક વ્યક્તિ આ ધંધો કર્યો, આજુબાજુના 4 જણાને H2SO4 ઉડ્યું અને જે મેન વ્યક્તિ એનો જે એપ્રોન પહેર્યા હોય ને સફેદ, એ માસ્ટરની લેબમાં તો જાડા એપ્રોન પહેર્યા હોય, આખા કાણા કાણા બૂટમાં કાણા પડી ગયા, હોલ પડી ગયા, હાથમાં ડાઘ પડી ગયા, એક બેનને કપાળે ઉડ્યું તો ત્યાં ફરફોલા થઈ ગયા. સારું છે બહુ જાજુ નહોતું ઉડ્યું. પણ તમારે શું કરવાનું, ઠંડુ પાણી, આજુબાજુમાં બરફ રાખી દેવાનો, અંદર બરફ નહીં નાખવાનો, આજુબાજુમાં રાખવાનો, એટલે દ્રાવણ પાત્ર ઠંડુ રહે. પછી એમાં ધીમે ધીમે H2SO4 નાખવાનું, ધીમે ધીમે H2SO4 નાખવાનું, યસ, ધીમે ધીમે, ત્યારે મંદ દ્રાવણ બને. શું સમજાય ગયું ને? બસ ત્યારે હવે કાળજી રાખજો ને આ ધંધા મંદ બનાવવાના આપણે કરવા નહીં, બરોબર. આપણી હળીદ નહીં કરવાની, જીવતા રહી તો બધું થાય. કેમિસ્ટ્રીની હળીદ નહીં કરવાની, લેબમાં કાંઈ કેમિકલની હળીદ નહીં કરવાની, જે કંઈ કરવું એ ઘરે કરવાનું. લેબમાં NaCl પેલું તોય ઝાંખવાનું નહીં, બરોબર. જાને તો જહાને, જીવતા રહી તો બધું આપણે કામ કરશું. અને આ જ્યાં ન થાય ત્યાં હળી કરાય નહીં, બરોબર. ત્યાં ભાત થવા ન જવાય, ભાત થવામાં પછી કાં તો હલવાઈ જાય કાં તો ગુજરાઈ જવાય, બેમાંથી એક થાય, એટલે ધંધો જ ન કરાય. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, બહુ સરસ મજાની વાત આપણે કરી. ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયામાં રાસાયણિક ગુણધર્મોમાં કેટલીક લાક્ષણિકતાઓ જોવાની છે. તો આ લાક્ષણિકતાઓની MCQ માં આપણે 4 માર્કમાં ડિબેટ દઈશું, JEE નીટમાં. બોલો કેવી કેવી લાક્ષણિકતા છે? તો નીચી બાષ્પશીલતા, એટલે કે બાષ્પ બનતી જ નથી, બને ને
611 કેલ્વિન તાપમાન આપો એટલે બાષ્પ બને. 373 કેલ્વિન એટલે 100 ડિગ્રી થાય મિત્રો. 373 એટલે 100 ડિગ્રી થાય. તો 611 કેલ્વિન ક્યાં બનવાનું છે? કોઈ પૃથ્વીમાં તો તાપમાન આવવાનું જ નથી. 611 માંથી 273 બાદ કરો એટલે ડિગ્રીમાં તાપમાન આવશે. ખબર પડી જાય કેલ્ક્યુલેટરમાં. એટલે બાષ્પશીલ તો છે નહીં, બાષ્પ કઈ બનતી નથી, બરોબર. એ પ્રવાહીનું પ્રવાહી જ રહે. 611 કેલ્વિન તાપમાન આપો તો બને, ઓરડાના તાપમાને ન બને. પ્રબળ એસિડિક છે, H+ સાંદ્ર H2SO4, પ્રબળમાં પ્રબળ એસિડ, ઝડપથી H+ આપે. પછી પ્રબળ ભેજ શોષક છે, પાણી બહુ જલ્દી શોષી લે, રાસાયણિક પ્રક્રિયા હે ને. પ્રબળ ભેજ શોષક, પાણી શોષી લેવાનો ગુણધર્મ. અને ઓક્સિડેશન કરતા તરીકે વર્તવાની ક્ષમતાને લીધે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે. કેવી રાસાયણિક પ્રક્રિયાઓ? વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે. તો H2SO4 પાણીમાં જ્યારે ઉમેરવામાં આવે ત્યારે બે તબક્કામાં આયનીકરણ પામે છે. પ્રથમ વિયોજન અને દ્વિતીય વિયોજન. તો ચાલો આપણો આ H2SO4 એના લિક્વિડ ફોર્મ ઠંડા પાણીમાં નાખ્યું. RNS એ કીધું કે કોઈ પદાર્થને પાણીમાં નાખવામાં આવે અને જો એ H+ આપે તો એ એસિડ છે. તો આને પ્રથમ વિયોજનથી H+ ઉત્પન્ન કરે એટલે વાહે વધે HSO4, H+ ગયો એટલે માઈનસ, જલીય હાઇડ્રોજન સલ્ફેટ આયન અથવા તો બાયસલ્ફેટ આયન કહેશું. વત્તા જે H+ ઉત્પન્ન થાય એના પાણીનો ઓક્સિજન ને દાતારી ઉપડે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે એટલે H2O માં એક H+ આવ્યો એટલે H3O+ હાઇડ્રોનિયમ આયન. તો આ પ્રથમ વિયોજનનો જે વિયોજન અચળાંક કહીએ આપણે એસિડનો અચળાંક કે એસિડનો છે એટલે A અને 1 એટલે પ્રથમ વિયોજન અચળાંક એસિડનો, તો એ 10 કરતા વધુ છે. મિત્રો નોર્મલી 10 ની -5 ઘાત 10 ની -8 ઘાત આવા વિયોજન અચળાંક હોય. 10 એ નો હોય, 1 એ નો હોય. 10 ની 1-2 ઘાતે ભૂલી જાઓ. 10 ની -5, 10 ની -8, 10 ની -13 એટલા ઓછા વિયોજન અચળાંક હોય. અને આના વિયોજન અચળાંકનું મૂલ્ય તો 1 2 નહીં પણ 10 કરતા પણ વધારે. એટલે જેવો પાણીમાં નાખો તો ફટ કરતો H+ ઉત્પન્ન કરે. અને જેવો H+ ઉત્પન્ન કરે એટલે ઉષ્મા ઉત્પન્ન થાય, કેમ કે બંધ તૂટે. સમજ્યા? નવા બંધ બનવા અને ઊર્જા જોઈએ, બંધ તૂટે તો ઉષ્મા ઉત્પન્ન થાય. દ્વિતીય વિયોજન થોડું ધીમું છે. HSO4 પ્લસ H2O, વળી પાછો H+ ઉત્પન્ન થાય, વળી પાછો આને દાતારી ઉપડે. હવે વધ્યું SO4 -2 અને H3O+, આને સલ્ફેટ આયન કહેશું, જેને આપણે એસિડનો વિયોજન અચળાંક A ફોર એસિડ, K એટલે અચળાંક અને 2 એટલે દ્વિતીય વિયોજન અચળાંક. એનું મૂલ્ય આપ્યું છે 1.2 × 10⁻². આ વધારે કહેવાય, કેમ કે મેં કીધું ને 10 ની -5, 10 ની -8 આવા હોય. તો દ્વિતીય વિયોજન પણ ઝડપી છે. આ પાણી સાથેની પ્રક્રિયાથી એની આપણે એસિડિક લાક્ષણિકતા જોઈ કે એસિડ તરીકે કઈ રીતે વર્તે છે. ત્યાર પછી આપણે જલીય પાણીમાં જ્યારે એસિડિક લક્ષણ દર્શાવે છે એ વાત કરી લીધી. ત્યારબાદની લાક્ષણિકતા કે H2SO4 એસિડ બે પ્રકારના ક્ષારોની શ્રેણી બનાવે છે. કેમ કે એમાં સલ્ફેટ આયન બને છે એટલે કે SO4 -2 બને છે. તો એના જે સલ્ફેટ ક્ષારો છે તો એસિડ છે એ બે જ્યારે જોડે, માનો કે NaOH જ્યારે જોડાય તો બને Na2SO4, સોડિયમ સલ્ફેટ. માનો કે CuOH2 સાથે જોડાય તો બને કોપર સલ્ફેટ. ચાલો આપણે એ પ્રક્રિયા સમજી લઈએ, આપી નથી પણ માનો કે આ NaOH પ્લસ H2SO4 બંને H+ ઉત્પન્ન થાય અને NaOH માંથી બંને OH, બે H પ્લસ બે OH એટલે H2O2 પ્લસ બે Na પ્લસ ને એક SO4 -2, Na પ્લસ 2 અને SO4 -2 એટલે Na2SO4. બીજો આપણે કોપરનો આપણે બેઝ લઈએ CuOH2, કોપર હાઇડ્રોક્સાઇડ, અને એની H2SO4 સાથે પ્રક્રિયા કરીએ તો બે H+ અને બે OH- એટલે કે 2H2O એસિડ અને બેઝ જોડાય. 4 Cu+2 અને SO4 કોપર સલ્ફેટ, વાદળી રંગનું મોરથૂથુનું દ્રાવણ. અને બીજું હાઇડ્રોજન સલ્ફેટ અથવા તો જેને બાયસલ્ફેટ ક્ષારો કહેવાય. પ્રથમ વિયોજનથી જે HSO4 બને ને એ NaHSO4, સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ અથવા સોડિયમ બાયસલ્ફેટ એ પણ બનાવીએ. માનો કે પ્રથમ વિયોજન થાય ત્યારે શું બને તો કે NaOH અને H2SO4, પ્રથમ વિયોજનથી એક H+ એક OH એટલે H2O અને NaHSO4
Na એટલે સોડિયમ, H એટલે હાઇડ્રોજન ને SO4 એટલે સલ્ફેટ. સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ આવું એક સંયોજન બને. તો એ કેવો ક્ષાર કહી શકાય આપણે? બાય સલ્ફેટ ક્ષાર અથવા તો હાઇડ્રોજન સલ્ફેટ ક્ષાર. ત્યાર પછી એની લાક્ષણિકતા હતી નીચી બાષ્પશીલતાનો. એવું હતું ને, બાષ્પશીલતા 611 કેલ્વિન તાપમાને બાષ્પ બને. તો નીચી બાષ્પશીલતાને કારણે શું, તો કે એનો ઉપયોગ કોઈ તમે ક્ષાર સાથે કરો તો એમાંથી વધુ બાષ્પશીલ એસિડ સંયોજન બનાવી શકાય. દાખલા તરીકે MX, M બરાબર ધાતુ, X બરાબર ફ્લોરાઇડ, ક્લોરાઇડ અથવા તો નાઇટ્રેટ. માનો કે હું M બરાબર સોડિયમ લઉં છું Na અને X બરાબર ક્લોરીન લઉં છું તો NaCl અને આ H2SO4. બરોબર? તો NaCl માંથી અહીંથી H પ્લસ અહીંથી Cl એટલે કે HCl, પણ બે H છે એટલે બે Cl લઈએ અને બે HCl વત્તા Na2SO4 એટલે M ધાતુ છે ને, Na2SO4 M2SO4 M એટલે મેટલ ધાતુ. તો HCl વાયુ મેળો જે બાષ્પશીલ જ છે. અહીંયા બરાબર માનો કે તમે ફ્લોરિન લીધો હોત તો HF મળત, NO3 લીધું હોત તો HNO3 મળત. સમજાય એ વાત છે? ધાતુ તરીકે સોડિયમ લ્યો, પછી પોટેશિયમ લ્યો, મેગ્નેશિયમ લ્યો, કંઈ પણ લઈ શકાય. પણ તમે H2SO4 માંથી વધુ બાષ્પશીલ હોય તેવા એસિડ બનાવી શકાય. આ તો પોતે નીચો બાષ્પશીલ છે, પણ એમાંથી તમે ધાતુના ક્ષાર સાથે ફ્લોરાઇડ, ક્લોરાઇડ કે નાઇટ્રેટ, હા જોજો X બરાબર ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન નથી, ખાસ કાળજી રાખજો. પછીનો પ્રબળ ભેજ શોષક ગુણધર્મ હતો, તમને યાદ આવતું હોય તો. પ્રબળ ભેજ શોષક ગુણધર્મ ને કારણે તમે કોઈ ભેજયુક્ત વાયુ હોય ને તો એને તમે H2SO4 માંથી પસાર કરો તો H2SO4 પાણી શોષી લે, પણ હા એ વાયુ પાછો H2SO4 સાથે પ્રક્રિયા ન કરવો જોઈએ, એ ધ્યાન રાખવાનું. નકર હું વાયુ ધોડીને H2SO4 હારે પ્રક્રિયા કરે તો એ ના ચાલે. તો જે વાયુમાં ભેજ હોય અથવા તો જે પદાર્થની અંદર ભેજ હોય, ભેજ દૂર કરવો હોય એટલે H2SO4 ઉપયોગ આવે, પણ એ પદાર્થ પાછો H2SO4 સાથે પ્રક્રિયા કરવો જોઈએ નહીં. દાખલા તરીકે ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ હોય તો એ તમે H2SO4 ના દ્રાવણમાંથી પસાર કરો તો એ ભેજ એટલે પાણી શોષી લે, કાર્બન ડાયોક્સાઇડ નીકળી જાય. એવી રીતે બીજું, કાર્બોહાઈડ્રેટ્સને બાળી અને કાળા પાડવાની પ્રક્રિયા જેને ચેરિંગ પ્રોસેસ, આ ટેક્સ્ટ બુકમાંથી એક કાઢી નાખ્યો છે શબ્દ ચેરિંગ, પણ ચેરિંગ પ્રક્રિયામાં કાર્બોહાઈડ્રેટ્સ એટલે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. કાર્બોહાઈડ્રેટ્સ નામ સમજો, કાર્બન O, ઓક્સિજન હાઇડ્રેટ, હાઇડ્રોજન હાઇડ્રેટ્સ, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. તો આપણે યાદ કરીએ ગ્લુકોઝ C6H12O6, તો ગ્લુકોઝ કાર્બોહાઈડ્રેટ્સ છે, યસ. અને એમાં નાખો સાંદ્ર H2SO4. તમે ગ્લુકોઝને આમ લખી શકો છો C6H2O6, 6 દુ 12, 6 એકા 6. એનો અર્થ એમ કે સમજો તો ગ્લુકોઝમાં 6 પાણીના અણુ શોષાઈ જાય H2SO4 દ્વારા, તો વધે હું ખાલી કાળો કાર્બન. તો કાર્બન વધ્યો તો એ ગ્લુકોઝ કાળું પડી જાય ને. ટેક્સ્ટ બુકમાં સુક્રોઝની પ્રક્રિયા આપી છે C12H22O11, સુક્રોઝ ખાંડ. તો તમે ખાંડને લઈ અને એની ઉપર સાંદ્ર H2SO4 નાખો, કોન્સન્ટ્રેટેડ એટલે કે સાંદ્ર H2SO4, તો 12 કાર્બન વધે વત્તા 11 H2O, 11 દુ 22, 11 એકા 11, 11 પાણીના અણુ H2SO4 દ્વારા શોષી લેવામાં આવે. તો આ પ્રોસેસને ચેરિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. પછી ગરમ સાંદ્ર H2SO4 છે એ મધ્યમ પ્રબળ ઓક્સિડેશન કરતા, કે જેનું પોતાનું રિડક્શન થાય એને ઓક્સિડેશન કરતા કહેવાય. જેનું પોતાનું રિડક્શન એટલે કે H2SO4 પ્રક્રિયા દરમિયાન SO2 માં રૂપાંતર પામે. જ્યાં સલ્ફ્યુરિક એસિડ નું ઓક્સિડેશન આંક થાય છે +6 અને આનો થાય +4. ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે એનું પોતાનું રિડક્શન થયું. રિડક્શન થાય એટલે ઓક્સિડેશન કહેવાય, પણ મધ્યમ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ટેક્સ્ટ બુકમાં એમ કીધું છે કે HNO3 અને H3PO4 ફોસ્ફોરિક એસિડ ના વચગાળામાં આવે છે. એટલે કે HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે, ફોસ્ફોરિક એસિડ નિર્બળ છે અને વચગાળામાં H2SO4 આવે. આ લખી લેવાનું વ્યવસ્થિત, આ બધું લખી જ લેજો, આમ તો કાંઈ મૂકતા નહીં, કેમ કે ટેક્સ્ટ બુકમાં એને શાબ્દિક સ્વરૂપે લખ્યું છે. એટલે પછી એની કોપર, સલ્ફર અને કાર્બન સાથેની પ્રક્રિયા આપી છે. તો કોપર સાથે પ્રક્રિયા થાય તો આપણે હમણાં જ જોયું CuSO4 બનાવે, કોપર સલ્ફેટ, અને H2SO4 માંથી મેં તમને કીધું એમ
ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે SO2 વાયુ બને. સલ્ફરનું ઓક્સિડેશન થાય તો સિમ્પલ વસ્તુ છે, શું બને? સલ્ફર ડાયોક્સાઇડ. અને H2SO4 માંથી સલ્ફર ડાયોક્સાઇડ, એટલે બે વાર હું લખું? કાર્બનનું ઓક્સિડેશન થાય એટલે CO2 અને H2SO4 માંથી બને સલ્ફર ડાયોક્સાઇડ. પણ સમીકરણ બેલેન્સ કરવું પડશે, અને બેલેન્સ કરવા માટે વળી પાછી આપણે પેલી રેડોક્સ સમીકરણ સંતુલન પદ્ધતિનો ઉપયોગ કરવાનો થાય. ચાલો આપણે તૈયાર જ છીએ. કોપરનો ઓક્સિડેશન અંક 0, અહીંયા +2, કેમ કે SO4 -2 છે ને, એટલે કોપર +2. એટલે ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો, ઓક્સિડેશન આંક 2 જેટલો વધ્યો. ત્યારે H2SO4 માં આપણે જોઈ ગયા +4, 4 દુ 8 અને 2 +4, 4 દુ 8 એટલે -8 અને 2 હાઇડ્રોજનનો +2, એટલે સલ્ફરનો +6 કરીએ ત્યારે +6 +2 +8 થાય ને -8 થાય. એટલે અહીંયા +6 છે, જેમાંથી આ 2 નો થઈને -4 એટલે સલ્ફરનો +4. તો ઓક્સિડેશન આંકમાં કેટલાનો? 2 નો ઘટાડો. 2 વધે 2 ઘટે, ઓકે રેડી છે. પરંતુ હાઇડ્રોજનનું શું? સલ્ફર 2 છે, જો પેલા માં 2 મૂકી દો, હાઇડ્રોજન 4. તો હાઇડ્રોજન કેમ બેલેન્સ કરવા? તો એનો નિયમ છે, પાણી H2O મૂકી દો, અહીંયા ઘટે છે ને 4, 2 H2O મૂકી દો એટલે 2 ને 2 4, 2 ને 2 4 હાઇડ્રોજન. ઓક્સિજન ઓટોમેટિક બેલેન્સ થઈ જાય. 4 દુ 8, 4 5 6 7 ને 8 થઈ ગયા અહીંયા, બરોબર. તો મારે 2 વખત SO2 લખવું જ પડશે, કેમ કે એક અહીંયા 0 માંથી ઓક્સિડેશન આંક +4, એટલે ઓક્સિડેશન આંકમાં 4 નો વધારો, અને +6 માંથી +4 ઓક્સિડેશન આંકમાં 2 નો ઘટાડો. વધારો ઘટાડો સરખો કરવો છે તો 4 વધે 2 ઘટે જ છે, અને 2 વડે ગુણો. ટોટલ SO2 થશે 3. હાઇડ્રોજન બેલેન્સ કરવા છે, 4 હાઇડ્રોજન છે, કાંઈ વાંધો નહીં. અહીંયા રેડોક્સના નિયમ પ્રમાણે 2 H2O મૂકી દો, 4 હાઇડ્રોજન થઈ ગયા. ઓક્સિજન ઓટોમેટિક બેલેન્સ થઈ જાય. 4 દુ 8, 2 2 દુ 4, 5 6 7 8 થઈ ગયા. કાર્બનનો ઓક્સિડેશન અંક છે 0, એમાંથી +4 થાય છે. આ +6 માંથી +4 થાય. તો કાર્બનના ઓક્સિડેશન આંકમાં તમે કેવડો વધારો જોવો છો? તો કે 0 માંથી 4, એટલે ઓક્સિડેશન આંકમાં 4 નો વધારો, +6 માંથી +4 ઓક્સિડેશન આંકમાં 2 નો ઘટાડો. તો વધઘટ બેલેન્સ કરવા માટે શું કરશું? તો કે અહીંયા 2 વડે ગુણવાના, 4 + 4 એટલે અહીંયા 2, અહીંયા 2. હવે હાઇડ્રોજન 4 છે, આ બાજુ હાઇડ્રોજન છે જ નહીં, તો હું અહીંયા મૂકી દઈશ 2H2O, એટલે 4 હાઇડ્રોજન થઈ ગયા. પાણીનો H2O નો અણુ મૂકવાનો નિયમ શીખેલા છો તમે. ઓક્સિજન ગણો, 4 દુ 8, 2 2 દુ 4 ને 2 6 ને 2 8. તો આ રીતે H2SO4 ના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે, એટલે એ પોતે રિડક્શન અનુભવે છે, અને એની સાથે જે સંયોજન છે એના ઓક્સિડેશન આંકમાં વધારો, એટલે કે ઓક્સિડેશન. અને આ રીતે H2SO4 ઓક્સિડેશન કરતા તરીકે વર્તવાનું વલણ ધરાવે છે.